જામનગરમાં ચોમાસા પૂર્વે જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી ઇમારતો વિરુદ્ધ કડક ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ચોમાસાના ભારે વરસાદમાં આવી જૂની ઇમારતો ધરાશયી થવાનો ભય રહેતો હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। મહાનગરપાલિકાની ટીપીડીપી અને એસ્ટેટ શાખા દ્વારા જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી 80 વર્ષ જૂની 3 માળની ગીતા લોજની ઇમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ સર્વે દરમિયાન શહેરમાં આવી કુલ 16 જેટલી અત્યંત જોખમી ઇમારતોની ઓળખ કરવામાં આવી છે। અગાઉ નોટિસ આપ્યા બાદ હવે સમય મર્યાદા પૂર્ણ થતા આ તમામ ઇમારતો સામે તબક્કાવાર રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને ચોમાસા દરમિયાન કોઈ મોટી જાનહાનિ કે અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત હાલ 16 જેવી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવેલી હતી અને આ જર્જરિત જે બિલ્ડિંગો છે એમાંથી રેલવે સ્ટેશનની નજીક આવેલી ગીતા લોજ ત્યાંથી અમે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલી છે। એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા એક સાથે રહી અને આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત અમે આ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આ બિલ્ડિંગ ગીતા લોજને આપેલી છે અને એવી રીતે જ આગામી સમયમાં જેટલી પણ જર્જરિત બિલ્ડિંગો છે જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કે જે પબ્લિકો માટે આ ભયજનક ઇમારતો છે એમનું ડિમોલેશન કરવામાં આવશે। એસ્ટેટ અને ટીપીઓ શાખાની અંતર્ગત સાથે કામગીરી રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર શહેરને ટીપીઓ શાખા દ્વારા અને ફાયર શાખા માટેની જે સિવિલ બ્રાન્ચ છે તેના દ્વારા જર્જરિત ઇમારતોને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં જુદી જુદી 16 જેટલી ઇમારતો છે જર્જરિત તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે જામનગર શહેરના કોર્પોરેશન દ્વારા ટીપીઓની અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં જે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી જે ગીતા લોજ છે તેને તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ જ વ્યક્તિને જાનમાલને નુકસાન ન થાય તે માટેની કામગીરી હાલ તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને હાથ ધરવામાં આવી રહ્યું છે અને જામનગર કોર્પોરેશન દ્વારા તંત્ર સાબદું થયું છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।